નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આપ ફાટતા બનાસકાંઠાના સુઈ ગામમાં ભારે તારાજી જળબંબાકાર વચ્ચે જીવવા મજબૂર થયા લોકો। 15 કલાક જેટલો સમય વીતી ગયો વરસાદ બંધ થયે, પરંતુ હજુ પણ સુઈ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। પૂરના પાણીએ અનેક ગામોને બાનમાં લીધા છે અને બજારોમાં હજુ પણ દરિયો વહી રહ્યો છે। ઘરની અંદર પાણીનો કબજો છે। લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે એસડીઆરએફની ટીમો જોતરાયેલી છે। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે જુઓ કેવી રીતે એસડીઆરએફના જવાનો પહોંચી રહ્યા છે। એસડીઆરએફની ટીમે 250થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા। પાણી ભરાવાથી સુઈ ગામથી નડાબેટ જતો રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ ગયો। ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે છે શું પરિસ્થિતિ છે સુઈ ગામની તે બતાવી રહ્યા છે એસડીઆરએફની જે ટીમ છે। એનડીઆરએફની ટીમ, ફાયરની ટીમ અહીંયા સુઈ ગામમાં સ્ટેન્ડ બાય રખાઈ હતી। અત્યારે લોકોને બહાર લાવવામાં આવી રહ્યા છે। એસડીઆરએફની ટીમ અહીંયા છે, એનડીઆરએફની ટીમ અહીંયા છે। અત્યારે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો સુઈ ગામ આસપાસના ગામડાઓ પણ જળબંબાકાર છે। અમારા સંવાદદાતા ઋત્વિજ સોની પહોંચ્યા સુઈ ગામના જોરાવરગઢ ગામે, જ્યાં ગામ આખું તળાવમાં ફેરવાઈ ગયું છે। લોકોને ખાવા પીવાના ફાંફા પડી રહ્યા છે। બાબરથી સુઈ ગામ તરફ જવાના રોડ ઉપર આ ગામ આવેલું છે જોરાવરગઢ, જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે। અહીં આખું ગામ પાણીની અંદર તરબોળ છે। જળતાંડવથી સુઈ ગામ અને થરાદમાં ભારે નુકસાન। એસપી અને જિલ્લા કલેક્ટરે મેળવ્યો પરિસ્થિતિનો તાગ। એ રોડમાંથી પાણી કેડા સામે પડી ગયા છે, ગુડા સામે, અને બહુ હાલત ખરાબ છે સિચ્યુએશનની। સુઈ ગામના મોટાભાગના ગામોની આ જ કહાની છે। ગામે ગામ તબાહીના પાણી છે। ખાસ કરીને સરહદીય વિસ્તારોમાં હાલત વધુ કફોડી થઈ ગઈ છે। ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો ગામની બહાર નીકળી શકે તેમ નથી। ઘરો પાણીમાં ડૂબેલા છે। ઘર વખરી અને જરૂરી સામાન બચાવવા માટે લોકો આકાશ પાતાળ એક કરી રહ્યા છે। ત્યારે અમારા સંવાદદાતા પહોંચ્યા સુઈ ગામના ઉચોસણ ગામે। ન્યૂઝ 18ની ટીમ સુઈ ગામ તાલુકાના ઉચોસણ ગામમાં પહોંચી છે। ઉચોસણ ગામના હાલ પણ બેહાલ છે। દ્રશ્યમાં જુઓ, એક બહેન દૂધ લઈને પોતાના માથા પર ઉપાડીને જઈ રહ્યા છીએ। ગામમાં જવાના રસ્તાઓ બંધ છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જે લોકો છે તે લોકો પણ અહીંયા આપ જુઓ કોથળો ઓઢીને કાકા ઊભા છે। બેટરી છે હાથમાં, છત્રી છે, બહેણી છે। થરાદના પણ અનેક ગામો જળબંબાકારની સ્થિતિમાં છે। થરાદના ખાનપુર અને નાગલા ગામોમાં રસ્તા પર પાણી ભરાયા છે અને નાગલા ગામમાં તો સ્થિતિ એવી છે કે વરસાદના કારણે મહિનાઓ સુધી પાણી ભરાયેલા રહે છે। ચોમાસામાં આ ગામના લોકોની સ્થિતિ નરક જેવી બની જાય છે। 99% વસ્તી પશુપાલન અને ખેતી ઉપર જીવે છે। હવે વારંવાર અમારે આવું પાણી ભરાઈ જવાથી 2015થી દર વર્ષે 5 થી 7 મહિના કે છેક ઉનાળા સુધી આ પાણી ભરાઈને રહે છે। ભારે વરસાદના કારણે વાવથરા સુઈ ગામની સ્થિતિ કથળી છે અને ત્યારે જિલ્લા કલેક્ટર અને એસપીએ ટ્રેક્ટર પર બેસીને પ્રભાવિત વિસ્તારોનો તાગ મેળવ્યો। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સુઈ ગામના અલગ અલગ ગામોમાં પહોંચી તો થરાદ ધાનેરામાં રેલ નદીએ પહોંચાડ્યું ભારે નુકસાન। અત્યારે સુઈ ગામ તાલુકાના કુંભારકા ગામમાં પહોંચી છે। આ દ્રશ્ય છે કુંભારકા ગામના એક્સક્લુઝિવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। સુઈ ગામ તાલુકાના કુંભારકા ગામના ધસમસતા પાણી વચ્ચે ટ્રેક્ટર પર નીકળી પડ્યા છે અમારા સંવાદદાતા કિશોર તુમર। સુઈ ગામના વિવિધ ગામોમાં જળતાંડવથી તબાહીનો ચિત્તાર મેળવવા। સુઈ ગામના કુંભારખા અને સીડવ ગામે લોકોની હાલત વધુ કફોડી થઈ ગઈ છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને આજીવિકાનું સાધન એવા ખેતરો પણ પાણીમાં બરબાદ થઈ ગયા। લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। અમારી ટીમ આગળ વધી રહી હતી ને ત્યારે સુઈ ગામ તાલુકાના રેવન્યુ તલાટી મળ્યા, જેમની ટીમ પણ આ પાણીમાં અટવાઈ ગઈ હતી। ન્યૂઝ 18ની ટીમે ટ્રેક્ટરમાં બેસાડીને તેમને ગામ સુધી પહોંચાડ્યા। આ ટ્રેક્ટરના જે ફેન સુધી પાણી છે, આ બાજુના દ્રશ્યો પર બતાવીશ કે અહીંયા સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ જોવા મળી રહ્યો છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। બીજા આપણે દ્રશ્યો બતાવીશ, તમે જ્યાં જુઓ ત્યાં પાણી છે। આગળ પાછળ તમામ જગ્યા પર પાણી છે। 3 દિવસથી વરસાદના કારણે બનાસકાંઠાના હાલ બેહાલ થયા છે અને થરાદ ધાનેરા પંથકમાં રેલ નદીએ ભારે નુકસાન પહોંચાડ્યું છે। રેલ નદીના પાણીના પ્રવાહના કારણે થરાદના ડુવાથી પાવડાસણ તરફ જતો રસ્તો ધોવાઈ ગયો। ખેડૂતોનો પાક પાણીમાં બરબાદ થઈ ગયો। ત્યારે છેલ્લા લગભગ 24 થી 30 કલાકથી અહીંયા બનાસકાંઠામાં બહુ વરસાદ પડી રહ્યો છે અને એટલી બધી હાલત ખેડૂતોની, પશુપાલકોની કફોડી બની ગઈ છે અને રેલ નદી બી ચાલુ છે। એના હિસાબે ઘણા આજુબાજુના ગામડાઓનો સંપર્ક તૂટી ગયા છે। સુઈ ગામના દૂધવા ગામે પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ। વીજળી પાણીની સમસ્યાથી લોકો પરેશાન।
સુઈ ગામના મોટાભાગના ગામોની હાલત પૂરના પ્રકોપના કારણે બિસ્માર છે. ત્યારે અમારી ટીમ સુઈ ગામના દૂધવા ગામે પહોંચી. ગામના બસ સ્ટેન્ડથી લઈ મુખ્ય રસ્તાઓ સુધી બધે પાણીનું સામ્રાજ્ય હતું, જ્યાં લોકો છેલ્લા 36 કલાકથી વીજળી વિના જીવી રહ્યા હતા. વીજ પુરવઠો ખોરવાતા પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા ઊભી થઈ અને ઘરોની અંદર અહીં એટલા પાણી ભરાયા કે લોકોને ખાવાના પણ ફાંફા છે. દૂધવા ગામમાં ભારે વરસાદના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને તાત્કાલિક સહાયની માંગ પણ કરી રહ્યા છે. ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે. આ દૂધવા ગામના દ્રશ્યો છે. જોઈ લો આ હાલ દૂધવા ગામના. આ સુઈગામ તાલુકાનું દૂધવા ગામ છે, જ્યાં ગામમાં જવાતો નથી. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી ગામમાં જોવા મળી રહ્યું છે. આ સુઈગામ તાલુકાના દૂધવા ગામના હાલ બેહાલ છે. વહીવટી તંત્રની એક પણ ટીમ અહીંયા પહોંચી શકી નથી. વાવ સુઈગામ રોડ પર અનેક ગામોમાં જળધપાહી, પશુપાલકોની હાલત થઈ કફોડી. પશુઓને બચાવવા મથી રહ્યા છે લોકો. માણસ જ જ્યારે અપૂરના પાણી આગળ લાચાર હોય તેવામાં મૂંગા પશુઓને કેવી રીતે બચાવે? બનાસકાંઠાના વાવ સુઈગામ રોડ પર આવેલા અનેક ગામોમાં મેઘરાજાએ તબાહી મચાવી છે. ખાસ કરીને ભાટવાર અને કામોથી ગામમાં ભારે વરસાદ બાદ પાણી ઘૂસી ગયા છે. ગામના શાળા, ખેતર, રહીશોના ઘરમાં પાણી ભરાઈ જતા લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું અને ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ ને લોકોને જમવા પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. ખેતરોમાં પણ ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે. પશુપાલન વ્યવસાય પર પણ સીધો પ્રભાવ પડ્યો છે. ઘણા પશુઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો. લોકોને ચિંતા છે પોતાના પશુની, કારણ કે અહીંનો મોટાભાગનો વર્ગ છે તે પશુપાલન ઉપર નિર્ભર છે, ખેતી ઉપર નિર્ભર છે. ખેતરો તો પાણીની અંદર તરબોળ છે, પરંતુ જે પશુઓ હતા તે પશુઓને કઈ રીતે બચાવવા તે પણ એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. પૂરના પ્રકોપમાં બનાસકાંઠા પોલીસ અને વહીવટી તંત્રની સરાહનીય કામગીરી, અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. બનાસકાંઠાને જળ તાંડવે બેહાલ કરી નાખ્યું છે. ત્યારે ફસાયેલા લોકોની વહારે આવી છે ખાખી. થરાદ પોલીસની સરાહનીય કામગીરી. પાણીમાં ફસાયેલા કેટલાય લોકોને પોલીસ જવાનોએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા. નાના બાળકોને ખભે ઊંચકીને પોલીસ જવાનો સુરક્ષિત સ્થળે લઈ ગયા. પોલીસ કર્મચારીઓની આ સરાહનીય કામગીરીના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ તરફ સુઈગામમાં જળતાંડવ વચ્ચે સુઈગામના તલાટી પાર્થ ચૌધરી આ વિકટ પરિસ્થિતિમાં પણ લોકોની મદદે ખડે પગે રહ્યા. પોતાની બોલેરો કારમાં 250થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું. અંબાજી મેળાની પૂર્ણાહુતિનો કાર્યક્રમ પતાવીને જ સુઈગામ પહોંચવાનો આદેશ થયો. તુરત જ પાર્થ ચૌધરી સુઈગામ પહોંચી ગયા. તલાટીએ પોતાની ગાડી નદી જેવા પાણીના પ્રવાહમાં નાખી અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા. પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી. 15 ઇંચ વરસાદે પાટણને ડૂબાડી દીધું. આપવીતી કહેતા કહેતા લોકો પણ રડી પડ્યા. પાણી 100 ફૂટ અને અનાજ બધું જવું, જીરું મારું જવું, પૈસા ગયા, ઘરમાં કોઈ જીવ નહીં ભૂલું. તકલીફ ખાવા દોડાય નહીં. અત્યારે કોકની ઘરે રોટલા ખાઈ જાય ત્યારે શું વગરની માંડ કાઢ્યા બાંધી છોકરાન બાઈ માણાને ખબર લઈ લઈને કાઢ્યા બાર સાચી આવું નથી મેં દી ના કોઈ દી બડી લોકો આવે ખરું પણ આટલી બાપો ના કોઈ બહુ હેરાન થયા. બહુ હેરાન રાત આખી મેં ખાટું દૂધ હાથ પાવ્યો તૂટ્યો. સાતરપુર પંથકમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. ત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર ન્યૂઝ 18 ગુજરાતી પહોંચી દ્રશ્યો બતાવવા માંગે છે. દ્રશ્યો દેખાય છે તે સરહદી વિસ્તાર સાતરપુર તાલુકાના વહુવા ગામના છે. અડધી રાત્રે આવી આફત. ના ઘરનો સામાન બચાવી શક્યા, ના ઢોર ઢાંખર. આ લોકોને માત્ર એક વાતનો સંતોષ છે કે માંડ માંડ જીવ તો બચી ગયો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા 2 દિવસમાં પડેલ 15 ઇંચથી વધુ વરસાદે આ હાલ કર્યા છે. વહુવા ગામના લોકોએ એ 36 કલાક કેવી રીતે કાઢ્યા તે તેમનું મન જાણે છે. ઘરમાં ગળાડૂબ પાણી, કાદવ કીચડ કહી રહ્યો છે તે રાતની કહાની. છાપરા નળિયા તણાઈ ગયા, જમીન ધોવાઈ ગઈ, પશુઓને તાણી ગયું આ પાણી ને ખેતરના હાલ તો પૂછશો જ નહીં. બસ હવે ઉપરાભ અને નીચે વરસાદે વેરેલા વિનાશ સિવાય કંઈ જ બચ્યું નથી અને માટે જ લોકો પણ કહી રહ્યા છે. સરકાર દેશે તો બરોબર, નકર તો પછી ભગવાન ઉપરવાનો આધાર. સાબરમતી અને વાત્રક નદીએ વેર્યો વિનાશ. આકાશી દ્રશ્યોથી સમજો બરબાદી. સ્થળ ત્યાં જળ. સાબરમતી અને વાત્રકનો ડબલ અટેક. અવિરત પાણીનો પ્રવાહ વધતો હોવાના કારણે ખેતરો જળબંબાકાર થયા છે અને આ પરિસ્થિતિ જાણવા માટે અત્યારે જેસીબી પર હું વૌઠાના જે સીમ વિસ્તાર છે ત્યાં આગળ જઈ રહ્યો છું. જો આકાશમાંથી આવું દેખાય છે તો જમીની હકીકત શું હશે?
ખેડાના બરોડા પાલ્લા મહેલજ ગામની 10,000થી વધુ હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા. સાબરમતી અને વાત્રક નદીના પાણીએ આ ખેડૂતોને ક્યાંય ન રાખ્યા. આ તરફ વૌઠા, સહીજ, સાથળ સહિતના ગામડાઓમાં પણ સ્થિતિ અત્યંત ખરાબ છે. સાબરમતીનું પાણી લાખ ટ્યુસેક આવવાનું કહેતા સરકાર જાજુ પાણી આવી ગયું. તમારી ડાંગર બધી પાણીનો ડોળ બધો ફરી વર્યો ડાંગર પર. કોઈ નાના ખેડૂત હોય તો એને 5-10 વીઘાનું હોય, કોઈ મોટા ખેડૂત હોય તો એને 25-50 વીઘાનું નુકસાન હોય. બરાબર. અત્યારે આ કેમિકલ ને બધું પાણી મિક્સ થઈ અને અમારા પાકને નુકસાન થાય છે. પૂરના પાણીમાં કેમિકલ માફિયાઓએ કેમિકલ છોડતા ખેડૂતોને ડબલ ફટકો પડ્યો છે. ફક્ત પાક જ નહીં, જમીનને પણ હવે નુકસાન થયું છે, જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જીપીસીબી આવી કંપનીઓ સામે કાર્યવાહી કરે. સાબરમતીનું પાણી ખેતરો તાણી ગયું. 8-10 ફૂટનું ખેતરોમાં ધોવાણ. ચારે બાજુ મોટા પાયે ધોવાણ. ખેડૂતોના હાલ થયા બેહાલ. સાબરમતી નદીના પાણી ખેડા જિલ્લાના ખેતરોમાં ભારે તબાહી મચાવી રહ્યા છે. પૂરના પાણી એવા ફરી વળ્યા છે કે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા. કેટલાય ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું છે. નદીમાંથી છોડાયેલા પાણીથી ખેડાના ગામડાઓમાં થયેલ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. રસિકપુરા ગામમાં નદીના પાણીએ અનેક વીઘા જમીનમાં પાણી ફેરવી દીધું છે. 8થી 10 ફૂટ જેટલું માટીનું ધોવાણ પણ થયું છે. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે થોડાક સમયમાં કપાસ, મગફળીનો પાક ધોવાઈ ગયો અને ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને ડબલ ફટકો પડ્યો છે. પાક ધોવાયો અને હવે ખેતી આગળ કેમ કરવી તે પણ સવાલ છે. આ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ખેડા જિલ્લાના છેવાડાના છેલ્લા ગામ રસિકપુરા ગામે પહોંચી છે. રસિકપુરા ગામે જ્યારે અમે પહોંચ્યા ત્યારે દ્રશ્યો એટલા વિચલિત કરતા હતા કે હવે આ ખેડૂત ખેતી પણ કેવી રીતે કરશે તેવી સ્થિતિ જોવા મળી છે. ખેડાના અસામલી અને આણંદના મીરામપુર ગામ વચ્ચે સાબરમતી અને વાત્રક નદીના પાણીને લઈને વિવાદ. લોકો ટોળે વળ્યા છે પાણીના વિવાદને લઈ. ખેડાના અસામલી અને આણંદ જિલ્લાના મીરામપુર વચ્ચે વહેતી સાબરમતી અને વાત્રક નદીના પાણીને લઈને સર્જાયો છે વિવાદ. ખેતીમાં ભરાઈ ગયેલા પાણી ડીપમાંથી કાનાવાડા તરફ વહેતા વિવાદ થયો હતો. રામપુરા ગામના લોકોએ આરોપ લગાવ્યો છે કે અસામલી ગામના લોકો જેસીબી લઈને ડીપ તોડવા આવ્યા હતા. ઘટનાની જાણ થતાં લિંબાસી પોલીસ ઇન્સ્પેક્ટર JV વાઢિયા, મામલતદાર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. તપાસમાં જાણવા મળ્યું કે ડીપમાં ઘાસ મોટો જથ્થો તણાઈને આવ્યો હતો, જેના કારણે પાણીનું વહેણ બદલાઈ ગયું અને બાદમાં બંને ગામના ખેડૂતોને સમજાવ્યા બાદ ઘાસ ખસેડવાનો નિર્ણય લેવાયો. વિવાદનો અંત આવ્યો. જોકે ગ્રામજનો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. બધું પાણી અમારા મિલરામપુરામાં આવે અને અલંગથી મિલરામપુરા ગામ 7 ફૂટ નીચું ગામ છે. એવી ભૌગોલિક પરિસ્થિતિ છે. જો અહીંયા કાપીને કાઢી નાખે પાણી તો અમારા ગામમાં 200 થી 250 ઘર પડી જાય. ડાંગર તો અમારી બુડી જાય છે પણ પડી જાય. 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી. ઉત્તર ગુજરાતમાં જળ તબાહી મચાવ્યા બાદ હવે વરસાદને લઈને આવ્યા છે રાહતના સમાચાર. 24 કલાક બાદ વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને કચ્છ માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે, કારણ કે ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે રાજ્યના બીજા ભાગોમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટે તેવી પણ શક્યતા છે. માછીમારોને 3 દિવસ દરિયો ખેડવા ન જવાનું સૂચન કરાયું છે. દરિયામાં તીવ્ર પવન અને ઊંચી તરંગોની શક્યતા વચ્ચે पोर्ट पर 3 नंबर सिग्नल लगावामां આવ્યું છે. 9 सितंबर से लेकर 15 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. दोनों क्षेत्र में, गुजरात और सौराष्ट्र पर दोनों क्षेत्र में रहेगा. इसमें पहला दिन जो है सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में कच्छ के लिए दिया गया है और बाकी हेवी रेनफॉल वार्निंग नहीं है. ખાડાથી માંડ બચ્યા તો વીજ કરંટે જીવ લીધો. અમદાવાદના નારોલમાં એક્ટિવા પર જઈ રહેલા દંપતીનું મોત. હાથમાં ફોટો લઈને હૈયાફાટ રુદન. આંખમાંથી નથી અટકી રહ્યો આંસુનો દરિયો, કેમ કે ગુમાવ્યા છે જુવાન જોધ, વહુ અને દીકરો. અમદાવાદમાં પાણી ભરાયેલા ખાડામાંથી તમે પણ નીકળો તો સાવધાન રહેજો. તંત્રની બેદરકારી આ દંપતીની જેમ તમારો પણ જીવ લઈ શકે છે.
નારોલ વિસ્તારમાં રોડ પર પડેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ આવવાથી એક્ટિવા પર જઈ રહેલ દંપતીનું મોત થયું. રોડ પર 3 ફૂટ ભરાયેલા વરસાદી પાણીમાંથી દંપતી પસાર થતું હતું ને એ સમયે રસ્તામાં અચાનક વીજ કરંટ લાગ્યો. તેઓ નીચે પટકાયા. આ રોડ પર મોટા ખાડા પડેલા છે ને એમાં જ વરસાદી પાણી ભરાયેલા હતા. એમાં અચાનક જ ખાડો આવતા પતિ પત્નીને કરંટ લાગ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યારબાદ વીજ કંપનીના અધિકારીઓ આવીને વીજ કરંટ બંધ કરાવ્યો અને તેમને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા, જ્યાં દંપતીને મૃત જાહેર કરાયા. નારોલમાં અનેક જગ્યાએ વરસાદી ખાડા પડ્યા છે અને તેમાં વરસાદી પાણી ભરાયેલા છે, જે આવા નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીના કારણે દંપતીનો જીવ ગયો. થાંભલો તૂટ્યો હશે વાયર, તો એ લોકોએ સેલોટેપ મારી જતા રહ્યા. ખાડા પૂરવા સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યું હોવાનો દાવો, તંત્રએ ધ્યાન ન આપ્યું હોવાનો આક્ષેપ. નારોલ વિસ્તારમાં અનેક જગ્યાએ રસ્તાઓમાં વરસાદી પાણી ભરાયા છે. રોડ પર મોટા મોટા ખાડા પડ્યા છે. કરોડો રૂપિયાનું બજેટ રોડ પાછળ વાપરવામાં આવતું હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ગંભીર બેદરકારીના કારણે 2 લોકોના જીવ ગયા છે. નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીવાળા રોડ પર ખાડાઓ પડ્યા છે અને છેલ્લા કેટલાય સમયથી આ રોડ પર ખાડાઓ પડ્યા હોવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. વરસાદ બંધ થયા બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નથી થયો. સ્થાનિકોએ જુલાઈ મહિનામાં જ આ રસ્તા પરના ખાડા પૂરવા આવેદન આપ્યું હતું. આ સમગ્ર મામલે એમસીના ડેપ્યુટી કમિશનર બીસી પરમારે કમિટી બનાવી તપાસનો રાગ આપ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર અને અહીંના એન્જિનિયર વિભાગના અધિકારીઓ સાથે આવેદનપત્ર આપીને ત્યારે વાર્તાલાપ કરવામાં આવ્યો કે ભાઈ આ રોડ ઉપર તમે તાત્કાલિક ધોરણે રોડ બનાવો. મ્યુનિસિપાલિટીના તંત્રને અમે વારંવાર આવેદનપત્રો આપ્યા છે, લેખિતમાં મૌખિક પણ અધિકારીઓને કીધું છે કે આ રોડ ના બનાવો તો કંઈ નહીં, પણ ચોમાસાની અંદર આ ખાડા તો પૂરો, તો આ જે બનાવ બને આવા દુઃખદ બનાવો ના બને. સ્ટ્રીટ લાઇટનો પાવર નહોતો એવું એમનું કહેવું છે, પણ બધા જ એંગલની તપાસ કરવા માટે અમે કમિટી પણ બનાવી છે અને એ બધા જ એંગલની તપાસ થશે. સાથોસાથ પોલીસ પણ તપાસ કરશે. આધેડનું ધસમસતી તાપી નદીમાંથી લાઈવ રેસ્ક્યુ. સુરતમાં ઘરકંકાસમાં બ્રિજ પરથી નદીમાં લગાવી હતી છલાંગ. સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. એવા સમયે સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ પરથી ઘરકંકાસના લીધે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. જો કે તેઓ ધસમસતા પાણીના વહેણમાં ખેંચાઈ રહ્યા હતા અને એ સમયે સદનસીબે તેમના હાથમાં જાડી ઝાંકડા આવી જતા પકડી લીધા. બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ શરૂ કર્યું. 2 ફાયરના જવાનો તાત્કાલિક બ્રિજની વચ્ચેના ભાગેથી દોરડા વડે નદીમાં ઉતર્યા. બાદમાં ફાયરના જવાનોએ રિંગ બોયાનો ઉપયોગ કરી પાણીના વહેણમાંથી ભારે જહેમત ઉઠાવી આધેડનું રેસ્ક્યુ કર્યું ને સહી સલામત કિનારે પહોંચાડ્યા હતા. આધેડને કિનારે લાવ્યા બાદ 108 એમ્બ્યુલન્સની ટીમે પ્રાથમિક સારવાર આપીને તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા. હિંમતનગરમાં આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ મામલે નિવૃત્ત સૈનિકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. સાબરકાંઠાના હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે થયેલ આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચેના ઘર્ષણના મામલે પૂર્વ સૈનિક સંગઠન અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી છે. આ માંગણીને લઈને નિવૃત્ત સૈનિકો રસ્તા પર ઉતરી આવ્યા. નિવૃત્ત સૈનિકોની રેલી દરમિયાન હિંસક બનેલા ટોળાએ ટ્રાફિક ચોકીમાં તોડફોડ કરી. નિવૃત્ત સૈનિક સંગઠન દ્વારા હિંમતનગર શહેરમાં રેલીનું આયોજન કરાયું. આ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર અપાયું. થોડા દિવસ પહેલા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી અને તે દરમિયાન મોતીપુરા પાસે આર્મી જવાનની કાર પર લાગેલી બ્લેક ફિલ્મ લગાવેલી હોવાથી કાર અટકાવવામાં આવી. બ્લેક ફિલ્મને લઈ આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયા બાદ ઝપાઝપી સુધી મામલો પહોંચ્યો હતો. તેઓની રજૂઆત શાંતિપૂર્ણ રીતે સાંભળી તેઓની તમામ રજૂઆત જે છે એ અન્વયે ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે. સોનાના દાગીના પહેરીને બહાર ના નીકળતા નહીતર લૂંટાઈ જશો. સંસ્કાર નગરીનો કિસ્સો. માત્ર 6 સેકન્ડમાં હજારો રૂપિયાનો અછોડો થઈ ગયો છુમંતર. પડવારમાં લૂંટાઈ ગયા વૃદ્ધા. બિલ્લી પગે આવ્યો ચોર ને મંદિરમાં બેસીને ભગવાનની ભક્તિ કરતા વૃદ્ધાનો અછોડો તોડીને ભાગી ગયો. વડોદરાના સમતા સૌરભ પાર્કના દ્રશ્યો છે. કલ્પેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરતી વૃદ્ધા સાથે ન થવાનું થયું. ગઈકાલ સાંજનો આ બનાવ છે, જ્યારે મંદિરમાં વૃદ્ધા ભગવાનનું નામ ભજતા હતા અને ત્યારે પાછળથી એક લૂંટારૂ આવે છે. ગળામાંથી સોનાની ચેઇન તોડીને ફરાર થઈ જાય છે. આ સીસીટીવી તમારી આંખ ખોલવા માટે પૂરતા છે. જો તમે પણ સોનાના દાગીના પહેરીને મંદિરમાં જાઓ છો અથવા તો ખુલ્લેઆમ રસ્તા પર નીકળો છો. જો કે બનાવની જાણ થતા પહેલા જો લૂંટારૂ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં આસપાસના લોકો પણ અહીં એકઠા થઈ ગયા. વૃદ્ધાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સુરતમાં ઉડ્યા દારૂબંધીના ધજાગરા. રસ્તા પર આડોટ્યું દારૂડિયો.
કહેવાય છે કે માણસ દારૂને નથી પીતો, પરંતુ દારૂ માણસને પીવે છે, ને જેનું આ ઉત્તમ ઉદાહરણ છે. દ્રશ્યો સુરતના અમરોલીના છે, જ્યાં BRTS રૂટમાં દારૂડિયાઓ બેફામ બન્યા. જુઓ આ માણસને, જે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં છે, ને પછી તેને કંઈ જ ભાન નથી. દારૂડિયાને એ પણ નથી ખબર કે તે BRTS રૂટમાં આડોટી રહ્યો છે. જો સામેથી બસ આવે ને ડ્રાઈવર બેધ્યાન થઈ જાય તો તેના શું હાલ થાય? જો કે આ સમયે કેટલાક લોકો ત્યાંથી અવરજવર કરતા પણ દેખાય છે. તો BRTS રૂટની રેલિંગ પાસે પણ કેટલાક લોકો બેઠા છે. તેઓ પણ આ દારૂડિયાને ત્યાંથી ખસેડી નથી રહ્યા. જો કે આવા દ્રશ્યો સામે આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે. રાજકોટમાં ચાલી રહી છે હેલ્મેટ ડ્રાઈવ, ને લોકો આપી રહ્યા છે હેલ્મેટ ન પહેરવાના અવનવા બહાના. આજે રાજકોટના બહાનેબાજ, જેઓએ હેલ્મેટ ન પહેરવાના આપ્યા અનેકો બહાના. રાજકોટમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત કરાતા પોલીસ નાકે નાકે ઊભી છે, ને હેલ્મેટ વગરનાને પકડીને દંડ ફટકારી રહી છે. ત્યારે તેનાથી બચવા માટે લોકો આપી રહ્યા છે અવનવા બહાના. તેમાં નંબર 1 પર છે આ કાકા, જેઓ હેલ્મેટની જગ્યાએ માથે તપેલી પહેરીને નીકળ્યા. હેલ્મેટ મને ત્રાસદાયક છે, તો તમને પોલીસ રોકશે શું કરો? પોલીસ રોકશે તો ભલે રોકે, દંડના પૈસા નથી મારી પાસે ભાઈ. જો કે કાકા આટલેથી જ ન અટક્યા, એમણે તો કહી દીધું કે હેલ્મેટ જોઈએ જ નહીં. નહીં, હેલ્મેટ શહેરમાં જોઈએ જ નહીં. ફૂટી કોળીમાં હેલ્મેટ મફત દે ને પોલીસ વાળા, મફત હેલ્મેટ કોઈ ના પહેરાય. પણ જ્યારે કાકાને સવાલ કર્યો કે તમે તપેલી પહેરીને કેમ ફરો છો, તો કાકાએ તેનો જોરદાર જવાબ આપ્યો. મારે હેલ્મેટ નથી પહેરવી, એટલે આ હેલ્મેટ મેં બનાવી છે સ્પેશિયલ. નહીં, આપણે સવાલ તો માથું ઢાંકવાનું છે ને, સવાલ માથું ઢાંકવાનું છે. ને કાકાની છેલ્લી વાતે તો સૌને વિચારતા કરી દીધા, જે સાંભળીને કદાચ રાજકોટ પોલીસ પણ માથું ખંજવાળતી હશે. હાલો મને લેખિતમાં આપે કે હું હેલ્મેટ પહેરીને નીકળું તો મારી પાસે યમરાજ નહીં આવે. હાલો યમરાજ નહીં આવે, મારું મૃત્યુ નહીં થાય. તો દિવાયત ખબર એ પણ સરકારને કહી દીધું કે સાહેબ, કાયદાથી રાહત આપો આ લોકોને. સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય, જનતા હેરાન ન થાય, એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે. ગુજરાતનું મિની કાશ્મીર ગણાતું ડાંગ ચોમાસામાં ખીલી ઉઠ્યો. પાંડવ ગુફાના જળધોધનો અદ્ભુત નજારો. લીલીછમ હરિયાળી ધરતીને આલિંગન કરતા વાદળો અને ખળખળ વહેતું પાણી. ચોમાસામાં ડાંગનો આ નજારો કાશ્મીરની અનુભૂતિ કરાવે છે. ઐતિહાસિક પાંડવ ગુફાના નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા. ભારે વરસાદી વિરામ લીધા બાદ ડાંગમાં હાલ લીલીછમ વનરાજી પથરાય છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે ખાસ કરીને પાંડવ ગુફાની પાસે વોટરફોલ હાલ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન ડાંગની આ જગ્યાએ પાંડવોએ થોડો સમય વિતાવ્યો હતો. દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા પાંડવ ગુફા સુધી પહોંચવા પાકો રસ્તો સાથે પગથિયા પણ બનાવી પ્રવાસીઓ માટે સુવિધાઓ ઊભી કરાઈ છે. આ જળધોધ પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓને મોટી સંખ્યામાં આકર્ષી રહ્યો છે, જેઓ આ સ્થળની શાંતિ અને સૌંદર્યને કેમેરામાં કેદ પણ કરવા આવી રહ્યા છે. સુરતથી અમે સાપુતારા ફરવા આવ્યા હતા, અને સાપુતારાની નજીક ઘણી બધી સુંદર જગ્યાઓ છે, અને એમાંની એક આ પાંડવ ગુફા છે. અહીં સૌથી નોટેબલ વસ્તુ કહેવાય તો એનો જે ઝરણું છે, જે દુગ્ધ ધારા રૂપે જે વહે છે, અને મહાભારતમાં જે બધી દંતકથાઓ છે અને એમાં જે જેટલા પણ વર્ણનો છે એ ખરેખર એમ સત્ય વર્ણનો હોય એવું લાગે છે. નેપાળમાં થઈ બાંગ્લાદેશવાળી પ્રધાનમંત્રી KP શર્મા ઓલીએ આપ્યું રાજીનામું. નેપાળમાં વિદ્રોહના બીજા દિવસે પણ કેટલાય શહેરો ભડકે વળ્યા. દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનોએ પરિસ્થિતિ ખરાબ કરી નાખી. રાજધાની કાઠમાંડુ અને આસપાસના વિસ્તારોમાં અથડામણ. આગચંપીમાં અત્યાર સુધીમાં 22 લોકો માર્યા ગયા, જ્યારે કે 400થી વધુ લોકો ઘાયલ થયા. તોફાનીઓના નિશાને હવે નેતાઓના ઘર છે. પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં આગ લગાવી દીધી. પ્રધાનમંત્રી KP શર્મા ઓલી, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને ગૃહમંત્રીના ખાનગી નિવાસસ્થાન ઉપર હુમલો કર્યો. તોડફોડ કરીને આગ લગાવી. ગુસ્સે ભરાયેલા યુવાનોએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેર બહાદુર દેવબાના ઘરમાં ઘૂસી અને તેમને માર માર્યો. નેપાળમાં હિંસક ઘટનાઓ વચ્ચે વડાપ્રધાન KP શર્મા ઓલીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું. એક સેનાનું હેલિકોપ્ટર તેમને અજાણ્યા સ્થળે લઈ ગયું, અને ત્યારબાદ તરત જ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ રાજીનામું આપ્યું. રાજધાનીમાં પરિસ્થિતિ અત્યંત તંગ છે, અને સુરક્ષા દળો પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે નિષ્ફળ રહ્યા હોય તેવું લાગે છે. જયપુરમાં યુદ્ધનું મેદાન બન્યું. રાજસ્થાન પ્રવાસન નિગમનું રેસ્ટોરન્ટ. સ્ટાફ અને પ્રવાસીઓ વચ્ચે છૂટા હાથની મારામારી.
રેસ્ટોરન્ટ સ્ટાફ અને પ્રવાસીઓ વચ્ચે થઈ રહી છે મારામારી. મહિલાઓને પણ મારવામાં આવી રહ્યો છે માર. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ વિડીયો જયપુરનો છે, જ્યાં રાજસ્થાન પ્રવાસન નિગમના પડાવ રેસ્ટોરન્ટમાં મામલો ત્યારે વિચક્યો જ્યારે એક યુવતીની સ્ટાફે છેડતી કરી. જ્યારે યુવતીએ વિરોધ કર્યો તો સ્ટાફે મારામારી શરૂ કરી દીધી અને જોતજોતામાં પ્રવાસન નિગમનું આ રેસ્ટોરન્ટ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું. યુવતીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પહેલા પણ આ રેસ્ટોરન્ટમાં આ પ્રકારની ફરિયાદો સામે આવી ચૂકી છે. દહેરાદૂનમાં ખનીજ માફિયાઓનો ત્રાસ. ડમ્પર ચાલકે બાઇક સવારને કચડવાનો કર્યો પ્રયાસ. દહેરાદૂનમાં ખનીજ માફિયાઓ કેટલા બેખૌફ છે, આ વિડીયો તેનો પુરાવો છે. સહસ્ત્રધારા રાયપુર ક્રોસિંગ પાસે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઇક સવારને કચડવાનો પ્રયાસ કર્યો. ગુસ્સે ભરાયેલા બાઇક ચાલકે ડમ્પર ચાલકનો પીછો કર્યો, પરંતુ પીછો કરતા કરતા તે રસ્તા પર ગુલાટિયા ખાઈ ગયો અને મળતા બચ્યો. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ખનીજ માફિયાઓનો ડમ્પર ચાલક કોઈ ડર વગર રસ્તા પર બેફામ રીતે આ રીતે જ ફરતા હોય છે. બાઇક સવાર રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ ડમ્પર ચાલક રોકાતો નથી. રસ્તા પર ખનીજ માફિયાઓના ટ્રક આ રીતે જ બેખૌફ રીતે ફરી રહ્યા છે. કેટલાય અકસ્માતો પણ થઈ ચૂક્યા છે. જો કે પોલીસની નજર આ ડમ્પર ચાલકો પર નથી પડતી. કર્ણાટકના મંડ્યામાં ગણેશ વિસર્જન યાત્રા પર પથ્થરમારા બાદ હિન્દુઓમાં આક્રોશ. માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન શોભાયાત્રા નીકળી રહી હતી અને ત્યારે અચાનક જ શોભાયાત્રા પર પથ્થરો વરસવાનું શરૂ થયા. મધુર વિસ્તારમાં લોકો ગણેશ વિસર્જનને લઈને શોભાયાત્રા કાઢી રહ્યા હતા અને ત્યારે અચાનક જ પથ્થરો શરૂ થયા. આ સમયે અહીં અફરાતફરી મચી ગઈ. બંને સમુદાયના લોકો એકબીજા પર પથ્થરો વરસાવી રહ્યા હતા. હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે મસ્જિદ પરથી પહેલા પથ્થરમારો શરૂ થયો. પથ્થરમારામાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા. વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ હિન્દુ સંગઠનોમાં આક્રોશ છે. હિન્દુ સંગઠનોએ આ મામલે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં સ્થિતિ વણસતા પોલીસે લાઠીચાર્જ કર્યો. પોલીસે આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી છે. પથ્થરમારાની ઘટના બાદ અહીં ભારે આગની જેવી સ્થિતિ છે.